टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગાહી કરવામાં આવી છે તેને હવે વિસ્તારથી સમજવું છે કે આખરે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને કેવો વરસાદ રહેવાનો છે આ વખતે। તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 105% જેટલો વરસાદ આ વખતે રહેશે, એટલે કે એકંદરે ચોમાસું સારું રહેવાનું છે। સ્કાયમેટની જે આગાહી છે તેમાં 103% જેટલો વરસાદ રહેવાનો છે। જો ચોમાસું વહેલું આવે છે અને મોડા સુધી રહે છે તો રાજ્યમાં સારો એવો વરસાદ પડશે। રાજ્ય જ નહીં પરંતુ દેશમાં સારો એવો વરસાદ પડશે। હવે વર્ષ 2020ની વાત કરી લઈએ કે આગાહી 102% હતી અને વરસાદ 109% પડ્યો હતો। જેટલી આગાહી છે તેના કરતાં વધુ વરસાદ દેશમાં જોવા મળ્યો હતો। અને આ રીતે જો વર્ષ 2021ની વાત કરી લઈએ તો જે વરસાદની આગાહી હતી 101% હતી, પરંતુ વરસાદ તે પ્રમાણે ઓછો પડ્યો હતો। 99% વરસાદ પડ્યો હતો, જે એક ચિંતાનો વિષય હતો। પરંતુ આ વખતે વહેલું ચોમાસું બેસે છે તો રાજ્યમાં સારો વરસાદ પડશે। વર્ષ 2022ની વાત કરી લઈએ, આગાહી કરવામાં આવી હતી કે જ્યાં 103% વરસાદ પડશે, પરંતુ જે વરસાદ પડ્યો 106% પડ્યો, એટલે કે ખૂબ સારો વરસાદ દેશમાં જોવા મળ્યો। અને આ વખતે પણ આગાહી કંઈક આવી જ કરવામાં આવી છે કે 2025માં પણ સારો વરસાદ રહેવાનો છે। વર્ષ 2022ની વાત કરી 23ની વાત કરી લઈએ કે જે આગાહી હતી 96% હતી ને તે જ પ્રમાણસર વરસાદ પણ એટલો જ પડ્યો હતો। વધારે પણ નથી પડ્યો કે પછી ખૂબ ઓછો પણ નથી પડ્યો, પ્રમાણસર વરસાદ 2023માં જોવા મળ્યો હતો। અને હવે વર્ષ 2024 કે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો 108%ની જે આગાહી કરવામાં આવી હતી વરસાદની 106% હતી। અને આ વખતે પણ વહેલું ચોમાસું આવવું છે તો પછી વરસાદ પણ સારો એવો રહેવાનો છે। હવે જે આગાહી કરવામાં આવી છે તે ખૂબ સારી આગાહી છે, 105%ની છે। હવે સામે કેટલો